રામ ખેડૂત મિત્ર, હવે તાપે બહુ મસ્ત આવી ગયું છે. તો કોણ ખેડૂત મિત્ર આ વર્ષે મીઠી લીમડીની ખેતી કરવા જઈ રહ્યા છે, બરાબર? તે મને કમેન્ટમાં નીચે જણાય. અને જે પણ ખેડૂત મિત્ર હજુ સુધી બુકિંગ ના કરાયા હોય તો પહેલાં બુકિંગ બી કરાવી દેજો, અને બુકિંગના સાથે સાથે તમે જમીન બી રેડી કરવાનું ચાલુ કરી દેજો, બરાબર ખેડૂત મિત્ર? અને મર્ચિંગ કરવાનું ખાસ ભૂલતા ના, વચ્ચે મર્ચિંગ કરજો, બરાબર? અને તમને ખબર છે કેવી રીતે બુકિંગ કરાવવાનું છે અને કેવી રીતે જમીન બી રેડી કરવાની. ચાલો હવે મને તમે કમેન્ટ કરજો, ઓકે? તો ચાલો અત્યારે હું હાલમાં જે માલ કાપું છું એ તમને બતાડું. આ જો ખેડૂત મિત્ર, આ કમથી કમ હજુ બી સાચું કહું ને ખેડૂત મિત્ર, 150 મણ પ્લસ માલ બળ્યું છે અત્યારે જગ્યા ઉપર. 150 મણ પ્લસ દેખાય છે ખેડૂત મિત્ર, છેક આગળ સુધી. હવે આ સાચું કહું તો 1 વીઘામાં બી અડધું થઈ ગયું છે, તો બી 150 મણ પડ્યું છે આ માલ જમીન ઉપર. સુધી કાપ્યો છું, લગભગ મારો અંદાજો છે 50 થી 60 મણ પ્લસ કાપી દી ગયો છું અત્યાર સુધીમાં. હજુ બી 150 મણ માલ ઊભું છે, આ તમે જોઈ શકો છો. અને માલ જ્યારે આવો હોય ને ખેડૂત મિત્ર, તો સહેજે અમારે મસ્ત લાગે અને માર્કેટમાં વહેલો વેચાઈ જાય. કેમ કે આ પાકટ માલ છે મારા ખેડૂત મિત્ર, સમજ્યા? આ જે માલ રહ્યો એકદમ પાકટ માલ છે. બટ જે ખેડૂત મિત્ર 3 મહિનાની અંદર કપાઈ લે છે તો એમને એ પાકટ માલ ના આવે અને વજન ના ઉતરે. ચાલો તમને આજે હું બી એક ટ્રીક કહી દઉં. હવે વજન તમે કહો છો મને વજન કેમનું ઉતરે. હવે સમજો 3 ફૂટની લીમડી હોય તે આ સોટી જો, સમજો આ 3 ફૂટની લીમડી, બરાબર ખેડૂત મિત્ર? આની સોટી જો, આ 3 ફૂટ સુધી કેટલી છે? પાતળી સોટી છે, બરાબર ખેડૂત મિત્ર? હવે અગર તમે 4 ફૂટનો માલ થવા દેશો, 4 ફૂટનો, તો એની સોટી જે લાકડો આવે ને આ નીચે વધી જાય છે. હવે આ તમને મેં જણાવ્યું અત્યારે. હવે આ જો નીચે લાકડા દેખાય છે એ વધી જાય છે. એટલે ખેડૂત મિત્ર એનો તમને વજન મળશે, જેટલું વજન રહેશે એવા પૈસા મળશે. કેમ કે ઘણા ખેડૂત મિત્ર શું જોવે છે? પૈસા જોવે છે, ક્વોન્ટિટી વજન નહીં જોતા. અગર તમે વજનનું માર્ક કરશો ને, વજન કરતાં આગળ જશો, પૈસા નહીં મળે એટલા. અગર સમજો કંઈક અગર 600 રૂપિયા મણ ચાલતું હોય, બરાબર? એ 3 ફૂટની લીમડી, મહિના પછી આપણે કપાઈએ 400 રૂપિયા મણ આવી ગયું, પણ એનું ડબલ ગુણો થઈ ગયા વજન. સમજ્યા મારી વાત? એનું ડબલ વજન થઈ ગયું. એટલે હું તમને કહું છું ખેડૂત મિત્ર, પ્લીઝ પાકટ માલ થાય એની પછી કપાવો, બાકી તમારી મરજી. મારે એવું કંઈ નહીં. તમારે અગર વર્ષે 4 કટિંગ લ્યો તો એવી રીતે 4 કટિંગ લો, તમે એવી રીતે ફાવો, કંઈ વાંધો નહીં. બટ આ જો મસ્ત હવે કટિંગ ચાલુ છે. ચાલો આજે હું તમને બધું બતાડીશ. અત્યારે હાલમાં માલ છે ને 2 જગ્યાએ હું મોકલું છું. એક તો અમદાવાદ માર્કેટ એ જશે અને પ્લસ જોધપુર એ જશે. તો એ બી હું તમને બતાડીશ. જોધપુરમાં મારે તો ડાયરેક્ટ બસમાં નાખી દેવાનું લક્ઝરીમાં, કેમ કે એમની ક્વોન્ટિટી ઓછી છે. કેમ કે એમને દરરોજનું વધારે જોઈએ છે, બટ એટલી ક્વોન્ટિટી આપણા જોડે છે નહીં બલ્કમાં. હવે આવતા વર્ષથી એમની જોડે આપણે રેગ્યુલર બલ્કમાં એમને હાલવાની ટ્રાય કરીશું, ઓકે ખેડૂત મિત્ર? પહેલાં હું મારા ગુજરાતને હાલું છું, એની પછી જોધપુર, પછી આગળ આપણે સ્ટેટની બહાર નીકળે. પહેલાં ગુજરાત પૂરું કરવાનું. તમને એકવાર કટિંગ બતાડું, કટિંગ કેવી રીતે થાય છે. આનું નીચેથી સ્ટરથી કટિંગ થાય છે. હવે તમે આ જો આવી રીતે કોર્યો મૂકી દેવાનું ફટાફટ. હવે અહીંથી એક જણ લઈ જાય જ છે છાયડા મૂકવા, કેમ કે તાપમાં ના મુકાય લીમડી, સુખાય અને વજન બી ઓછું થાય આની અંદર. એટલે તાપમાં નહીં મૂકવાનું લીમડીને. ખેડૂત મિત્રનો એક એ પ્રશ્ન હોય છે કે રિતિકભાઈ બિયા કેવા આવે છે આના? ઓકે, તો ચાલો હું તમને એક સેમ્પલ બતાવી દઉં બિયાના. આ જોઈ શકો છો, આ બિયા એકદમ સેમ આવા જ આવે છે એકદમ, બરાબર ખેડૂત મિત્ર? આ બિયારણ છે અને ખેડૂત મિત્ર આવા જ બિયા આવશે. અને આવાથી બિયા કમથી કમ 8 થી 10 જગ્યા, મતલબ 8 થી 10 બિયા મૂકજો, 8 થી 10 દાણા. કંપની આમાંથી 30% ફેલ ગણે છે. અત્યારે બી હું તમને ઓન કેમેરા બી કહું છું, કંપની આને 30% ફેલ ગણે છે અને 70% જ ઉગાવવાનું થાય છે. અને 8 થી 10 જે નહીં મૂકે તો વચ્ચે ખૈલું બી થશે. પછી આવતા વર્ષે તમારે બીજો ખર્ચો એ જ બિયારણની અંદર. એટલે 8 થી 10 મૂકજો, કેમ કે કંપની જેટલું આવે છે એટલું જ તમને કહે છે, બરાબર? અને બીજી વાત, બિયારણ કેવી રીતે રોપવાનું ને, તે આટલી 1/2 ઇંચ માટી રોપીને, 1/2 ઇંચ માટીનો ખાલી ઈશારો કરવાનો ખાલી. ચાલો તમને એક એ બી બતાવી દઉં. સમજો હવે આપણો આ પાડ્યો બનાવ્યા, તો અહીંથી થોડુંક આ માટી લેવાનું, હટાવવાનું અને આટલું જ મૂકી દેવાનું. જો દેખાય છે ખેડૂત મિત્ર? આટલું દબાઈને આમ ઉપર, આની ઉપર આમ મૂકી દેવાનું, માટી ચડાવી દેવાની. આમ વધારે દબાવવાનું નહીં અંદર. જો આવી રીતે માટીથી ઢાંકી દેવાનું, વધારે અંદર જવા જ નહીં દેવાનું. વળી ખેડૂત મિત્ર આવી રીતે માટીમાં દબાઈને પછી પાણી વાર દેવાનું તરત જ. બિયારણ રૂપિયા પછી પાણી તરત જ વાર દેવાનું, બરાબરનું પાણી જવા દેવાનું. અને પ્લસ બીજી વાત, એક હજી વાત, કે તમારે અગર આટલી ઇંચમાં તમે માટી રોપ્યા હશો ને બિયારણ, તે તમારે 20 થી 21 દાડાની અંદર રિઝલ્ટ આવી જશે, છોડવો દેખાશે 20 થી 21 દાડાની અંદર, ઓકે? કમથી કમ આ બોરી ભરાઈ ગઈ છે. આ જો 1 2 3 4 5 6 7 8 9 10, આજે ખાસું બધું ભરવાનું છે બોરી ખેડૂત મિત્ર. કામ ચાલી રહ્યું છે હવે.
કિલોમીટર ખાસો માલ થઈ, જેટલું ક્વોન્ટિટી જોતી હતી એનાથી ડબલ થઈ ગયો માલ. આ જો આ બોરી જે ભરાઈ ગઈ બસ એટલું અમારે જ જોતું હતું. દેખાય છે આ બધે બોરી, બટ આ માલ વધારનો થઈ ગયો. એક આ છે, આ છે, આ છે. એ તો કંઈ વાંધો નહીં, માર્કેટે જતો રહેશે હવે. બટ આજે વધારે કામ પડી ગયું. હવે આ જોધપુર હાતર જાય છે પહેલાં વજન કરાવીને ડાયરેક્ટ ટેમ્પામાં. એકની 41 ને એટલા 41 કિલો. ફાઇનલી હવે 7 બોરિયાઓ જોધપુર માટે નીકળીશું અને પાછું મારે હાઈવેથી જઈને આનંદ હાઈવેથી હવે પાછું અહીં આવવાનું. કમથી કમ 50 કિલોમીટર આગળ જવાનું, 50 કિલોમીટર પછી પાછું આવવાનું કમથી કમ ટોટલ. તો ચાલો ફટાફટ આ માલ ઉતારીને અહીંયા પાછું અહીં આવવું પડશે આજ ખેતરમાં, કેમ કે માલ વધારે થઈ ગયો ને એટલે ટાઈમ વધારે થઈ ગયું. એક તો યાર આજે શું થયું, કિલોમીટર હું નહોતો ગયો અત્યારે ખેતરમાં. બેરેલા ના વેપારી, આપણા લોકલ વેપારી આ ખેતરમાં ગયા પણ આમને રોકાયો જ નહીં માલ. તો ચાલો ફટાફટ એકવાર માલ ઉતારી દઈએ બસ હાથર, કેમ કે બસ એ જોઈ જતી રહેશે. અહીં મીઠી લીમડીને પાણીથી પડાવીએ છે ચોખ્ખું. આ જોઈ લો કિલોમીટર. આજે સહેજે પાણી નહીં માર્યો, હવે જ આવીને પાણી માર્યા છે એક જગ્યા ઉપર. આ તો બારથી પાણી લાગી, કેમ કે આજે આ પાથરી બોરી છે એટલે આરામથી પાણી અંદર જતું રહેશે. આખી ભીની કરીને એની પછી, કેમ કે આ માલ જવાનું છે જોધપુર એટલે બસની અંદર ડિક્કીમાં રહેશે, એટલે કમથી કમ 7-8 કલાકનું રનિંગ રહેશે. એટલે સમજી ગયા, ભપકારો ના મારે, માલ ના બગડે અમારું એટલે.